કચ્છના પરીક્ષાના ઉમેદવારોને શિક્ષણ ક્ષેત્રે અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કચ્છમાં ટેટ અને ટાટ માટે કોઈ લોકલ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ નથી। કેન્દ્રના અભાવના કારણે ઉમેદવારોને અમદાવાદ, રાજકોટ અથવા અન્ય શહેરોમાં 500 થી 600 કિલોમીટર દૂર જઈને પરીક્ષા આપવી પડે છે। ઉમેદવારો અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓએ રાજ્યના શિક્ષણ વિભાગ સામે કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવા માટે માંગ ઉઠાવી છે। તેઓનું કહેવું છે કે સ્થાનિક કેન્દ્ર ફાળવવામાં આવે તો મુસાફરીની મુશ્કેલી અને સમયનો બચાવ થઈ શકે। કચ્છ જિલ્લાની અંદર જે ટેટ 1 એ ધોરણ 1 થી 5 માટે છે અને 6 થી 8 માટે જે ટેટ 2 ની જોગવાઈ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે, એમાં કચ્છની અંદર કેન્દ્ર ન હોવાના કારણે જે કચ્છના સ્ટુડન્ટ છે જે પાત્રતા ધરાવે છે એમને અમદાવાદ, મહેસાણા, જુનાગઢ, રાજકોટ એવા દૂરના વિસ્તારોમાં પરીક્ષા આપવા માટે જવું પડે છે અને પારાવાર મુશ્કેલી થાય છે। કચ્છમાંથી આ જે 4 સેન્ટરો છે એ એવરેજ 500 થી 600 કિલોમીટર દૂર આવેલા હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી પડતી હોવાના કારણે કચ્છ જિલ્લા કોંગ્રેસ શિક્ષણ સભા દ્વારા એવી માંગ છે કે ભુજ ખાતે જે એનું કેન્દ્ર ફાળવવામાં આવે, જેના કારણે કચ્છના જે સ્ટુડન્ટ છે એને સરળતા રહે અને સ્થાનિકે જે કાર્ય થઈ શકે।